વિદ્યાર્થી મિત્રો વેલકમ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું રાજેશ અને આપણે ભણી રહ્યા છીએ 100 પઝલ અને સિટિંગ અરેન્જમેન્ટ. તો ચાલો મિત્રો, લેટ્સ ગેટ રેડી ફોર સ્ટડી. આજે આપણે સર્ક્યુલર સિટિંગ અરેન્જમેન્ટ શીખવાના છીએ. A B C D E F G H 8 વ્યક્તિઓ છે. એક સર્કલમાં કેન્દ્રની બાજુ ફેસિંગ ટુ ધી સેન્ટર, કેન્દ્રની બાજુ જોઈને બેઠા છે. સૌપ્રથમ એક સર્કલ ડ્રો કરી લઈશું. બે સર્કલ ડ્રો કરી લઈશું. બે એટલા માટે સંભાવના જે છે એ સંભાવના બે ડ્રો કરી લઈશું. ત્યારબાદ કેટલા વ્યક્તિઓ છે એ લાઈન્સ ડ્રો કરી લઈએ. આપણી પાસે કુલ 8 વ્યક્તિઓ છે. 1 2 3 4 5 6 7 8. એ જ રીતે અહીંયા 1 2 3 4 5 6 7 બધા ફેસિંગ ટુ ધી સેન્ટર, તો બધા ક્યાં જઈ રહ્યા છે? ફેસિંગ ટુ ધી સેન્ટર, તો બધા કઈ બાજુ જઈ રહ્યા છે? કેન્દ્રની બાજુ. કઈ બાજુ જઈ રહ્યા છે? દરેક વ્યક્તિનું કઈ બાજુ આવશે? વર્તુળમાં કેન્દ્રની બાજુમાં આવશે. ચાલો હવે આપણે એટલું જોઈએ. E is sitting to the right of H and third to the left of A. તો જો એક સાથે 3 ક્લૂની વાત છે તો એમાંથી એકાદાનો ક્લુ આપણને આગળ મળી શકે. સૌપ્રથમ આપણે શું કરીએ? B ને બેઠાડી દઈએ. પણ B is second to the right of H. H ને જો અહીંયા હોય તો બીજા નંબર ઉપર H. B છે ફર્સ્ટ ને સેકન્ડ. H ની જમણી બાજુએ બીજા નંબર ઉપર છે. and third to the left of A. એની A થી ડાબી બાજુ ત્રીજા સ્થાન પર. જો અહીંયા A ફર્સ્ટ સેકન્ડ ને થર્ડ, એની ડાબી બાજુ ત્રીજા સ્થાન પર. D is not a neighbor of D is not an immediate neighbor of either B or H. is second to the right of F. જો B ની ક્યાં ક્યાં ના પડે? તો B છે એ અહીંયા બી ના આવી શકે, અહીંયા બી ના આવી શકે, અહીંયા પણ આવી શકે. કે D is not a neighbor of either B or H. is second to the right of F. F ની જમણી બાજુએ બીજા સ્થાન પર છે. જો D કાં તો અહીંયા હોય છે કાં તો અહીંયા હોય છે. જો D અહીંયા હોય તો F અહીંયા હોવો જોઈએ. F ની જમણી બાજુ D, તો અહીંયા ઓલરેડી B બેઠો છે એટલે D અહીંયા હોઈ શકે નહીં. તો D ક્યાં હશે? અહીંયા હશે. અને F ક્યાં આવશે? અહીંયા. F ની જમણી બાજુએ બીજું, સેકન્ડ ટુ ધી રાઈટ ઓફ F. એટલે જમણી બાજુએ બીજા સ્થાન ઉપર કોણ છે? D. C sit fourth to the right of G. G થી જમણી બાજુએ ફોર્થ એટલે 4 નંબર ઉપર C છે. જો સપોઝ G અહીંયા હોય ફોર્થ નંબર ઉપર ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ને ફોર્થ C અહીંયા સંભવ છે. પછી એ રીતે G અહીંયા હોય તો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ને ફોર્થ ઉપર C આવી શકે નહીં. G જો અહીંયા મૂકવામાં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ને ફોર્થ ઉપર C મૂકી શકાય છે. તો પ્રથમ C ફોર્થ ટુ ધી રાઈટ ઓફ G ને આપણે અહીંયા મૂકી દઈએ. C ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ને ફોર્થ ઉપર C કોણ છે? અહીંયા આવી જશે. એ જ રીતે એને બીજી સંભાવના બને છે. D ક્યાં છે? અહીંયા છે. A અહીંયા છે, F અહીંયા છે, B અહીંયા આવેલો છે, H અહીંયા આવેલો છે. જો G ને અહીંયા મૂકવામાં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, C ક્યાં આવશે? અહીંયા આવશે. મતલબ એકબીજાની સામસામે C અને D આવશે. હવે આપણી પાસે કેટલા સ્થાન ખાલી છે? માત્ર એક સ્થાન ખાલી છે. એલિમેન્ટ આપણો જે બાકી છે આવી જશે. A B C D E આપણે આવ્યો નથી એટલે આવી જશે. ક્યાં આવશે?
તો હવે આપણી પાસે ને નકારી શકાય એવું એક પણ સ્ટેટમેન્ટ છે નહીં. એટલે આ બંને સંભાવના આપણે સાચી ગણવી પડે. કાં તો સી ડી અને એચ ની વચ્ચે છે, કાં તો બી અને એફ ની વચ્ચે છે. હવે આગળ ક્વેશ્ચનમાં જોઈએ તો ક્વેશ્ચનના આધારે આપણને એલિમિનેશન મળે તો આપણે એને એલિમિનેટ કરી દઈશું. If E and F interchange their place, who will second to the right of B? તો જો E અને F, E ક્યાં છે? E અને F ક્યાં છે? E. તો E ને પોતાની જગ્યા બદલે તો who will second to the right of B? B ની જમણી બાજુ સેકન્ડમાં કોણ આવશે? E આવશે. બરાબર. એ જ રીતે સેમ અહીંયા E અહીંયા આવી જાય, F અહીંયા આવી જાય તો B ની જમણી બાજુ કોણ આવશે? F આવશે. બીજું, in which the following pair are second person sitting to the immediate left of the first. Sorry. અહીંયા આપણે ભૂલ થઈ ગઈ. અહીંયા એવું કીધું છે કે એની સેકન્ડ પર્સન બીજા સ્થાન ઉપર, નોટ ઇમિડિયેટ તરતના સ્થાન ઉપર. તો પેલા છે સી ની સેકન્ડમાં સી ના સેકન્ડમાં બી છે નહીં. બરાબર. E ની સેકન્ડ લેફ્ટ, E ની સેકન્ડ લેફ્ટમાં H તો એ બી નથી. A ના સેકન્ડ લેફ્ટમાં F તો એ બી નથી. D ના સેકન્ડ લેફ્ટમાં G તો D સપોઝ ક્યાં છે? અહીંયા સેકન્ડ લેફ્ટમાં શું છે? D. મતલબ એક પણ પેર છે એ છે નહીં. તો આપણે જવાબ શું થશે? નન ઓફ ધીસ. Who is fourth to the right of H? H ની જમણી બાજુ ચોથા સ્થાન ઉપર કોણ છે? પહેલું, બીજું, ત્રીજું ચોથા સ્થાન ઉપર કોણ છે? F છે. અહીંયા બીજું એટલે પહેલું, બીજું, ત્રીજું ચોથા સ્થાન ઉપર કોણ છે? આપણો આન્સર થશે F. Who is immediate right of B? B ની તરત જમણી બાજુ કોણ છે? G છે. અને અહીંયા B ની જમણી બાજુ કોણ છે? C છે. જો અહીંયા આપણને G આપેલો નથી એટલે આના ઉપર જો કન્ફ્યુઝન હશે તો બે વસ્તુ ઓપ્શનમાં હશે ને જો અહીંયા G નથી આપેલો હોય કે આપણે જો શું થશે? C થશે. Who is third to the right of E? E ની જમણી બાજુએ ત્રીજા સ્થાન ઉપર કોણ છે? E અહીંયા છે. પહેલું, બીજું, ત્રીજું સ્થાન ઉપર કોણ છે? F છે. એ જ રીતે E પહેલું, બીજું, ત્રીજું સ્થાન ઉપર કોણ છે? I think fourth કીધું તો એ જ નહીં. તો આ સર્ક્યુલર સિટીમાં જાય મિત્રો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો. આવા જ બીજા વિડીયો જોવા માટે ગુજરાતીમાં અંગ્રેજી ક્વેશ્ચન ગુજરાતીમાં પ્રેક્ટિસ કરવા માટે અમારી આ બેંકર ભુજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.